જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગુંડ કંકન વિસ્તાર નજીક એક રોડ અકસ્માતમાં 3 પર્યટકોના મોત થયા છે, જ્યારે અન્ય 14 લોકો ઘાયલ થયા છે। ત્યારે જુઓ આ સમગ્ર અહેવાલ। જમ્મુ કાશ્મીરમાં મુસાફરો ભરેલી કાર ખાબકી, ગાંદરબલમાં કાર ખીણમાં ખાબકી, 3 લોકોના મોત થયા, 14 લોકો ઇજાગ્રસ્ત થયા, કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાની માહિતી। મળતી માહિતી પ્રમાણે ટોયોટા ઇટિયોસ કાર બસ સાથે અથડાતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ દરમિયાન બસે કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે બસ ખાડામાં પડી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે 3 પ્રવાસીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 14 લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ દુર્ઘટનામાં ઘાયલ થયેલામાંથી કેટલાક લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે। દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। જો કે હજુ સુધી ઘાયલોની ઓળખ થઈ શકી નથી, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે તમામ ઘાયલ મુસાફરોની સારવાર ચાલી રહી છે। પ્રાથમિક તપાસ પ્રમાણે કારની સ્પીડ વધારે હતી અને વરસાદને કારણે રસ્તો ભીનો હતો, જેના કારણે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।